તો આ સાથે સોનાના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે। સોનાનો ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે। સોનાના ભાવમાં કયા કારણો છે જેને કારણે તેજી બની છે તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, કયા કારણે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે? जी, खास કરીને સોનાની વાત કરી લઈએ તો સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને બજારોમાં કિંમતોમાં આપણને ઉછાળો આવતો દેખાયો છે। ખાસ કરીને વાત કરી લઈએ સ્થાનિક બજારની તો અહીંયા એપ્રિલ વાયદો જે છે MCX પર લગભગ 85,000ને પાર આપણને પહોંચતો દેખાયો છે અને કોમેક્સની વાત કરી લઈએ તો $2900 ઉપર આ કિંમતો જે છે તે આપણને પહોંચતી જોવા મળી હતી। યુએસમાં સ્પોટ કિંમતની વાત કરી લઈએ તો $2900ની નજીક આપણને પહોંચતી જોવા મળી હતી। એટલે સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને બજારોમાં સોનામાં જે રેકોર્ડ લેવલ્સ બનતા દેખાયા છે તે આગળ સતત વધતા દેખાયા છે। રીઝન કારણોની વાત કરી લઈએ ખાસ કરીને કે સોનામાં તેજી આટલી બધી કેમ બનતી દેખાઈ રહી છે તો સૌથી મોટું રીઝન જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ બની રહ્યા છે। કારણ કે ટ્રમ્પના જે નિવેદન આવી રહ્યા છે ટેરિફને લઈને એને લીધે ખાસ કરીને સોનાને સેફ હેવનનો સપોર્ટ મળી રહ્યો છે અને એક કિંમતો જે છે તેમાં ઉછાળો આપણે જોઈ રહ્યા છે। ટ્રમ્પ તરફથી એવા નિવેદનો આવી રહ્યા છે ખાસ કરીને કે ઘણા બધા દેશો પર તેઓ ટેરિફ જે છે તે લગાવી શકે છે અને ખાસ કરીને આવતીકાલે મંગળવારે એટલે કે મંગળવાર અને બુધવારે ખાસ કરીને આના પર ટ્રમ્પ જે છે તે નિવેદન અને જાહેરાતો જે છે તે કરતા જોવા મળી શકે છે। તો ફરી એકવાર ચિંતા જે છે તે વૈશ્વિક બજારમાં આ ટેરિફને લઈને બનતી દેખાઈ રહી છે। સાથે જ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જે ટેરિફ છે તે આજથી ટ્રમ્પે લાગુ કર્યા છે ખાસ કરીને અને ઇમ્પોર્ટર્સને 25%નું વધારાનું ટેરિફ જે છે તે આપવાનું રહેશે। એટલે સ્ટીલ પર ઓલરેડી ટેરિફ હતું અને 25%નું એના ઉપર વધુ 25%નું ટેરિફ હવે આપવું પડશે અને એલ્યુમિનિયમની વાત કરી લઈએ તો ત્યારે 10%નું ટેરિફ હતું તેના ઉપર હવે 25%નું ટેરિફ જે છે તે વધુ એક લાગતું જોવા મળશે। તો આ એક ચિંતા જે છે તે બનતી દેખાઈ રહી છે। સાથે જ સેન્ટ્રલ બેન્કોની વાત કરી લઈએ તો તે જે દર ઘટાડી રહ્યા છે એને કારણે પણ સોનાને સપોર્ટ મળી રહ્યો છે। તો સેન્ટ્રલ બેન્કો તરફથી પણ એક સપોર્ટ જે છે તે કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે। MCX પર અત્યાર સુધી જો ફેબ્રુઆરી મહિનાની વાત કરી લઈએ તો કિંમતો પર નજર કરી લઈએ ટ્રેન્ડ કઈ રીતનો બનતો દેખાઈ રહ્યો છે। તો જો 10 ફેબ્રુઆરીએ કિંમતો જે છે તે 85,469 પ્રતિ 10 ગ્રામ આપણને સોનાની બનતી દેખાઈ હતી। 7 ફેબ્રુઆરીની વાત કરી લઈએ તો આ કિંમતો જે છે તે 85,279ના લેવલ્સની આસપાસ આપણને પહોંચતી દેખાઈ હતી। પણ વાત કરી લઈએ 3 ફેબ્રુઆરી સુધી તો 83,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો જે છે સોનાની આપણને પહોંચતી દેખાઈ હતી। એટલે ફરી એકવાર કિંમતો જે છે તે 85,400ના લેવલ્સની ઉપર આપણને ક્રોસ થતી દેખાય છે। તો સ્થાનિક બજારમાં સોનું જે છે તે મોંઘું થઈ રહ્યું છે, રૂપિયો જે રીતે નબળો પડી રહ્યો છે એને કારણે પણ એક અસર જે છે તે સોના પર બનતી દેખાઈ રહી છે। તો ઘણા બધા ફેક્ટર જે છે તે અત્યારે અસર કરી રહ્યા છે પણ સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તે ટ્રમ્પનું ફેક્ટર બની રહ્યું છે કારણ કે ટેરિફને લીધે સોનાને સેફ હેવનનો સપોર્ટ મળી રહ્યો છે। જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। ત્યારે જ આ સાથે ગોલ્ડ લોનની NPAમાં વધારાને જોતા નાણામંત્રીએ બેન્કો અને NBFCsને ચેતવણી આપી છે। સંસદમાં નાણામંત્રીએ કહ્યું કે જો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ગોલ્ડ લેન્ડિંગના નિયમોને તોડતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। There is a process of giving enough number of notices to the bank account holder to say your servicing is not up to the mark and that in the eventuality of you not coming back to pay, we will be forced to go on an auction. Now, even for going on an auction, there are very well laid out procedure. If there are specific instances where the Honourable MP thinks these laid out norms are violated, I'm quite willing to take the details and act on it.